તો વસ્ત્રાલમાં લુખાઓના આતંક બાદ પગલાં લેવામાં આવ્યા છે। તો આ સાથે જ વસ્ત્રાલમાં લુખાઓનો આતંક સામે આવ્યો હતો અને તે બાદ આખરે પગલાં લેવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના 28 પીઆઈની સાગમટે બદલી કરવામાં આવી છે। તો પીઆઈની બદલી કરવામાં આવી છે। 28 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી। જેમાં રાજ્યના પોલીસ વડા દ્વારા બદલીના આદેશો આપવામાં આવ્યા છે। રામોલના પીઆઈ એસબી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે। તો લીવ રિઝર્વમાં રહેલા 4 પીઆઈને પોસ્ટિંગ અપાયા છે। અમદાવાદમાં લીવ રિઝર્વ 4 પીઆઈને પોસ્ટિંગ અપાયું છે। વસ્ત્રાલમાં લુખાઓના આતંક બાદ પગલાં લેવામાં આવ્યા। મુકુંદ રાઠોડને શહેર કોટડા સેકન્ડ પીઆઈ તરીકે પોસ્ટિંગ અપાયું છે। સંદીપ દેસાઈને ઈઓડબ્લ્યુમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। નિતેશ દેસાઈને એ ડિવિઝન ટ્રાફિકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જે વિશાલ, વસ્ત્રાલમાં લુખાઓના આતંક બાદ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટરે બદલીના આદેશો કર્યા છે, શું વિગત? જે રીતે સમગ્ર હકીકત બહાર આવી છે અને બદલીના જે આદેશો થયા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા, તેમાં મુખ્યત્વે કારણ એ છે કે છેલ્લા સમયથી આ બદલીની રાહ જોવામાં આવી રહી હતી। અમદાવાદના ઘણા બધા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગો ખાલી હતી જ, પણ સાથે સાથે જે રીતે છેલ્લા થોડા સમયથી અમદાવાદ શહેરની અંદર ક્રાઇમ રેશિયો વધ્યો છે અથવા તો જે રીતે વારંવાર ગુનાખોરી જે ઉભરીને સામે આવી રહી છે, તેના કારણે અમદાવાદ શહેર કમિશનર બદલીના આદેશો કરવાના હતા તેવી ચર્ચાએ જોર પકડેલ હતું અને આખરે આંતરિક બદલીનો ગંજીફો જીપાયો અને તેની અંદર 28 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવે છે। જેમાં સૌથી મહત્વનું કહેવામાં આવે કે જે રામોલના પીઆઈ છે એસપી ચૌધરી, તેમને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવે છે, કારણ કે હમણાં તાજેતરમાં જે રીતે વસ્ત્રાલની અંદર જે ઘટના બની, જે યુવાનોએ મારામારી કરી અને જે પુષ્પા ભાવની સ્ટાઇલમાં જે લોકોએ લોકો પર આતંક વરસાવ્યો, તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની બદલી કરવામાં આવી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે જ બાપુનગર પીઆઈને બદલી કરી અને એસઓજીમાં મૂકવામાં આવે છે। ગાયકવાડ હવેલી જે પીઆઈ હતા તેમને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવે છે। સાથે જ ખોખરા પીઆઈ એન કે રબારી, તેમને આઈ ડિવિઝન ટ્રાફિકમાં તેમની બદલી કરવામાં આવી છે। તો વાત કરીએ બીજી તરફ કે જે રીતે એચબી ઝાલા જે સેટેલાઇટ પીઆઈ હતા તેમને બદલી કરી અને ક્રાઇમ બ્રાન્ચમાં તેમની નિયુક્તિ કરવામાં આવી છે। સાથે જ જોવા જઈએ તો કારંજ પીઆઈની બદલી કરાઈ છે, તેમને સાયબર ક્રાઇમમાં મુકાયા છે સેકન્ડ પીઆઈને। સાથે જ જે રીતે વાત કરીએ તો એરપોર્ટના જે પીઆઈ હતા જેપી ઠાકોર, તેમને સાયબર ક્રાઇમમાં તેમની બદલી કરાઈ છે। તેમના જે ફર્સ્ટ પીઆઈ છે એસજી ખામલા, તેમને એરપોર્ટ થી બદલી કરી અને બાપુનગર ખાતે તેમની નિયુક્તિ કરાઈ છે। સાથે જ એસઓજીના એનડી નકુમ છે, તેમને એરપોર્ટથી બદલી કરી અને હાલમાં તેમને મૂકવામાં આવ્યા છે સાયબર ક્રાઇમની અંદર। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલમાં નરોડાની અંદર પીવી ગોહિલ છે, જે ઈઓડબ્લ્યુમાં ફરજ બજાવતા હતા, તે પીઆઈને બદલી અને નરોડા ફર્સ્ટ પીઆઈ તરીકે મૂકવામાં આવે છે। આમ 28 પીઆઈની બદલી તો કરવામાં આવી છે। સાથે સાથે લીવ રિઝર્વના 4 અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। જેમાં અમદાવાદ લીવ રિઝર્વમાં 4 પીઆઈ તરીકે મુકુંદ રાઠોડને શહેર કોટડા સેકન્ડ પીઆઈ તરીકે, સંદીપ દેસાઈને ઈઓડબ્લ્યુમાં પોસ્ટિંગ કરાયું છે, નિતેશ દેસાઈને એ ડિવિઝન ટ્રાફિકમાં પોસ્ટિંગ અપાયું છે, જ્યારે હર્ષ જાડેજાને શાહપુર સેકન્ડ પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। આમ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે અને તેને લઈને અત્યારે હાલમાં પોલીસ બેડાની અંદર ચર્ચાનો દોર શરૂ થયો છે। જી બિલકુલ વિશાલ, આભાર આપનો। તો આ સાથે જ લુખાઓના આતંક બાદ પગલાં લેવામાં આવી રહ્યા છે। આદેશો આપવામાં આવ્યા છે જે રીતે બદલીના, તે રીતે બદલીઓ કરવામાં આવી છે। જેમાં 28 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી થઈ છે। અમદાવાદ શહેરના 28 પીઆઈની સાગમટે બદલી કરવામાં આવી।